MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH પ્રથમ ફેઝમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના દબાણો દૂર કરાયા બાદ અમદાવાદ મનપા અને પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. હાલ 3 ભાગમાં વહેંચાયેલા તળાવને ફરીથી એક કરવામાં આવશે. દબાણકર્તાઓએ એક તળાવના 3 ભાગ કર્યા હતા. તળાવની વચ્ચેની જગ્યાને પૂરીને દબાણો કરીને તળાવને 3 ભાગમાં વિભાજિત કર્યું હતું. આ વિભાજિત થયેલા તળાવને પુનઃ એક કરવાનું એએમસીનું પ્રથમ લક્ષ્ય છે. ચંડોળા તળાવમાં વર્ષ 2017માં 8,000 ગેરકાયદે બાંધકામ હતા. સૂત્રો મુજબ હાલમાં 16,000 જેટલા ગેરકાયદે દબાણો હોવાનો અંદાજ છે. ચંડોળા તળાવ પર ગેરકાયદેસર બાંધકામ હટાવવામાં આવ્યા. હજુ પણ લોકો રાહ જોઈ રહ્યા છે. તમામ વ્યક્તિઓને ચિંતા છે કે આખરે અન્ય બાંધકામો જે તોડવામાં આવ્યા નથી તેનું શું થશે. મેપ મારફતે હું સમજાવીશ સૌપ્રથમ તો કે આખરે સમગ્ર મામલો શું છે. ચંડોળા તળાવ જે છે તે સમગ્ર શરૂઆતના તબક્કે એક જ તળાવ હતું, પરંતુ તબક્કા વાઇઝ જોઈએ તો આ તળાવ 3 ટુકડામાં વહેંચાઈ ગયું. વચ્ચે જે આ દ્રશ્ય દેખાય છે તેમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરનાર લોકો આવી ગયા, અલગ અલગ એકમો બની ગયા. જે પ્રકારે આ સમગ્ર મેપ છે તે મેપ અલગ અલગ રીતે હું દર્શાવવાનો પ્રયત્ન કરીશ કે આખરે આ સમગ્ર માર્ગ છે તે માર્ગ બની ગયો અને ચંડોળા તળાવના 3 ટુકડા થઈ ચૂક્યા. આખરે હવે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર એટલે કે પોલીસ અને કોર્પોરેશનની ટીમ સાથે રહી અને આ 3 ટુકડામાં વહેંચાયેલા તળાવને પ્રાથમિક તબક્કે એક તળાવ કરવા માટે કમર કસી રહ્યું છે. જે વિભાગ છે તે કમર કસી રહ્યું છે. નોંધપાત્ર બાબત એ છે કે વર્ષ 2017માં લગભગ 8,000 જેટલા ગેરકાયદેસર બાંધકામો આ તળાવમાં આવેલા હતા, તળાવની ફરતે અને બધી બાજુ આવેલા હતા. પરંતુ આ જ આંકડો નોંધપાત્ર રીતે વધારો જોવા મળ્યો છે. એટલે કે હાલમાં જોઈએ તો હાલમાં એક અંદાજ પ્રમાણે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ 16,000 જેટલા ગેરકાયદેસર બાંધકામ ચંડોળા તળાવ પર થઈ ચૂક્યા છે અને આખરે તેને કેવી રીતે દૂર કરવા તે એક મોટો પ્રશ્ન કોર્પોરેશન અને પોલીસ વિભાગ માટે પણ બની ચૂક્યો છે. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. અને હવે તમને નકશાના માધ્યમથી હું સમજાવવાનો પ્રયાસ કરીશ કે પહેલા ચંડોળા તળાવની સ્થિતિ કેવી હતી અને હવે ચંડોળા તળાવની સ્થિતિ કેવી છે. કેટલા પ્રમાણમાં અહીંયા બાંગ્લાદેશીઓએ દબાણ કર્યું હતું. વર્ષ 2010ની પરિસ્થિતિ આપને સમજાવવાનો હું પ્રયાસ કરીશ. ચંડોળા તળાવ પહેલા એક જ હતું, પરંતુ જ્યારથી બાંગ્લાદેશીઓ આવ્યા અહીંયા વસવાટ કરતા થયા ત્યાંથી પણ વધારે ને વધારે બાંગ્લાદેશીઓને બોલાવવામાં આવ્યા છે અને અહીંયા તેમને વસવાટ માટે જગ્યા પૂરી પાડવામાં આવતી હતી. વર્ષ 2000ની પરિસ્થિતિ તમે આ મેપ પર જોઈ શકો છો કે આ ચંડોળા તળાવ છે તેની આસપાસ પણ 2 જળાશય જેવા નાના ભાગ જોવા મળી રહ્યા છે. તે પણ ચંડોળા તળાવનો જ એક ભાગ છે. પરંતુ દબાણકર્તાઓએ અહીંયા પણ દબાણ કરી લીધું અને આ દબાણ છે તે ધીરે ધીરે તેઓ પાણી ઉપર પણ કરતા ગયા. એટલે કે પાણી ઉપર તેઓએ રેતી માટી નાખીને તે દબાણ કર્યું હતું અને તેની ઉપર પણ તેઓ વધારે ને વધારે બાંધકામ કરી શકે, વધારે ને વધારે લોકો રહી શકે તે પ્રકારની પોતાના માટેની સગવડતા કરતા હતા. વર્ષ 2021ની જો વાત કરીએ તો કેસરી કલરની આ જે લાઈન તમે જોઈ શકો છો કે જ્યાં દબાણ કર્યું હતું બાંગ્લાદેશીઓએ, અહીંયા લીલા કલરની લાઈન છે પરંતુ અંદર જે કેસરી કલરની લાઈન જોવા મળી રહી છે તેમ તેમ તેઓ દબાણ પોતાનું વધારતા ગયા. અહીંયા પણ એક મોટો ભાગ જોઈ શકાય છે કે અહીંયા જે પાણીનો હિસ્સો હતો તે પાણીનો હિસ્સો હવે નહોતો રહ્યો 2021માં. અહીંયા પણ દબાણકર્તાઓએ દબાણ કરી દીધા હતા. અહીંયા ઉપર પણ ખાસ મોટો ફરક જોવા મળી રહ્યો છે. જે પણ બાજુનો વિસ્તાર છે ત્યાં તમામ પાણીનો વિસ્તાર હતો, પરંતુ ત્યાં પણ બાંગ્લાદેશીઓએ ઘૂસણખોરી કરીને પોતાના બાંધકામ અહીંયા બાંધી દીધા હતા. હવે વર્ષ 2024ની જો આપણે વાત કરીએ તો અહીંયા લાલ રંગના જે લાઈન કરેલી અહીંયા જોવા મળી રહી છે કે જ્યાં પોતાના જે રહેઠાણ છે તે વધારે ને વધારે આગળ ધપાવી રહ્યા હતા. એટલે કે ચંડોળા તળાવ છે તે વધારે ને વધારે નાનું બનતું ગયું અને બાંગ્લાદેશીઓ પોતાના રહેવાને લઈને સગવડતાઓ વધારતા ગયા. તેમ જોઈ શકાય છે કે પહેલા જે પ્રકારે અહીંયા બાઉન્ડ્રી હતી તે બાઉન્ડ્રી વધારે ને વધારે અંદર આવતી ગઈ. અહીંયા મોટો ડિફરન્સ જોવા મળી રહ્યો છે કે અહીંયા વર્ષ 2010માં અહીંયા સુધી દબાણ હતા, પરંતુ વર્ષ 2021માં ત્યાંથી થોડું આગળ અને વર્ષ 2024માં તેઓએ ઘણું બધું દબાણ કરી લીધું હતું.
તેવું જ આ ચંડોળાના બંને ભાગો છે ત્યાં પણ એ જોઈ શકાય છે. તો ચંડોળા તળાવની અત્યારની સ્થિતિ આપ જોઈ શકો છો. ચંડોળા તળાવ આખું એક જ હતું, પરંતુ દબાણકર્તાઓએ અહીંયા દબાણ કર્યું હતું. ચંડોળા તળાવનું જે પાણી હતું તે પાણી ઉપર રેતી નાખવામાં આવી, માટી નાખવામાં આવી અને અહીંયા પોતે વસવાટ કરી શકાય તે માટે રૂમ્સ બનાવવામાં આવી હતી અને દબાણ કરવામાં આવ્યું હતું. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH